સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય જય જય. પારાયણના પ્રારંભે આપણે સૌ પ્રથમ તો આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ કરીને એમના શ્રી ચરણોમાં આપણે વંદન કરીએ. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તથા પૂજ્ય સંતોના ચરણોમાં પણ નમન તથા સૌ હરિભક્તોને પ્રણામપૂર્વક જય સ્વામિનારાયણ. આ વર્ષે વડોદરા શહેરના હરિભક્તોની સેવા પ્રાપ્ત થઈ છે. પવિત્ર શ્રાવણ માસ છે. સોમવતી અમાસનો માંગલિક દિવસ છે અને વડોદરા જેવું મહાપ્રસાદીનું સ્થાન છે. શ્રીજી મહારાજ, જ્ઞાનાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ અહીંયા વિચરણ કરીને આ ભૂમિને પ્રસાદીભૂત કરી છે. તો આવો સુભગ સમન્વય થયો છે. આપ સૌ સંતો હરિભક્તો પણ પ્રાર્થના કરજો કે આપણી આ જે એક માસની પારાયણ છે એમાં બરાબર નિર્વિઘ્નપણે આપણે મહારાજ સ્વામીનો જે મહિમા છે એ આપણા અંતરમાં દ્રઢ થાય, આપને સૌને સમાસ થાય અને મને પણ સ્વામીશ્રીનો વિશેષ મહિમા સમજાય, સમાસ થાય. જે પારાયણ સાંભળવા માટે આપણે એક મહિના માટે આપણે પ્રતિજ્ઞાબદ્ધ થયા છે એ પારાયણ આપણા જીવન માટે કેટલી અગત્યની છે એ સમજવા માટે આપણે એક ટૂંકી પૂર્વ ભૂમિકા પહેલા બાંધી લઈએ. કદાચ એવી જાહેરાત કરવામાં આવે કે આ સભાને અંતે જે પણ કોઈ સભાજનો છે દરેકે દરેકને આપણે એક નવું શર્ટ આપવામાં આવશે. સારામાં સારું કાપડ, સારામાં સારી ક્વોલિટી, લેટેસ્ટ, મોડર્ન અને તમારું મનપસંદ કાપડ, તમને જે કલર ગમે છે, તમને જે સ્ટાઇલ ગમે છે, તમને જે પેટર્ન ગમે છે એવું તમને કાપડ મોંઘામાં મોંઘું આપવામાં આવશે. હવે રાજી થાય ને? મફત ક્યાંથી? પણ સાથે એક નાની શરત છે કે તમને આ કાપડ અમે આપશું, તમારી પાસેથી કંઈ પૈસા નહીં લે, પણ તમારું જે રૂપ છે ને બસ એટલું અમે લઈ લેશું. તમારું રૂપ છીનવી લેશું એટલે કે તમે સાવ કદરૂપા બની જશો. તમે સોક્રેટીસ જેવા કરી દેશો અમને. સોક્રેટીસ માટે એવું કહેવાતું કે ધ મોસ્ટ અગલીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, સૌથી કદરૂપો માણસ. એટલે જ લોકો કહે છે કે કદાચ એ તત્વચિંતક બની ગયો હશે. કદરૂપો માણસ બિચારો શું કરે? બધા તત્વચિંતક કદરૂપા નથી હોતા પાછા. પણ આવું શર્ટનું કાપડ આપને મંજૂર છે? આવું આપણે લઈએ? સ્વામી, તમારું કાપડ તમારી પાસે રાખો, જેમ છે બરાબર છે. કારણ કે આપણા મનમાં સ્પષ્ટ છે કે કાપડ કરતા મારું રૂપ એ વધારે મહત્વનું છે. ચાલો આપણે આગળ વધીએ. તમને રૂપ આપીશું, એવું રૂપ આપીશું ને કે આ દુનિયામાં તમારાથી કોઈ સ્વરૂપવાન
આગળ હોઈ જ ન શકે એવું તમે સ્વરૂપવાન કરી દેશો. આ લોકમાં અત્યારે જે પણ કોઈક આમ મેગાસ્ટાર હોય, એકદમ લોકચાહના પ્રાપ્ત કરી હોય અને ખૂબ જ લોકપ્રિય હોય, એના ફોટા, એના પોસ્ટર, એને મ્યુઝિક વાગતું હોય, નાના મોટા છોકરા છોકરી બધાને માટે આફરીન થઈ જતા હોય, ગાંડા ફરતા હોય એની પાછળ પાછળ, એવું તમને રૂપ આપી દઈએ તો રાજી થાવ કે નહીં? હે, રાજી થાય ને કે વાહ. પણ એમાં પણ એક નાની શરત, તમને સ્વરૂપવાન કરીશું પણ તમને પેરેલાઇઝ કરી દઈશું ભેગા ભેગા. એટલે કે તમારા શરીરના એક પણ અંગ કામ નહીં કરે, તમારું જે સંપૂર્ણ સ્વાસ્થ્ય છે ને અમે છીનવી લેશું. મંજૂર છે ને? કે સ્વામી એવું રૂપનું શું કામ છે અમારે? તો દેહ જ ના ચાલતું હોય તો, પોતાની સેવા પણ ના કરી શકતો, હાથ પગ પણ ના હાલતા હોય તો એના કરતા મારે બહુ રૂપની જરૂર નથી, જેમ છે બરાબર છે, મારું શરીર બહુ મારે વધારે રૂપવાન થવું નથી. આપને એવો ખ્યાલ આવ્યો છે કે રૂપ કરતા પણ જે શરીરનું સ્વાસ્થ્ય છે એ વધારે મહત્વનું છે. તો એ આપીએ તમે, ચાલો ને, તમને એવું સ્વાસ્થ્ય આપીએ, તમને એવી બોડી આપી દે, સ્ટ્રોંગેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, તમને આમ 6 ફૂટ 6 ની તમને હાઈટ આપી દે, 56 ની છાતી આપી દે, બરાબર મસ્ક્યુલર બોડી આપી દે અને એકદમ બેલેન્સમાં સપ્રમાણ આમ શરીર સૌષ્ઠવ જેને આપણે કહીએ છીએ, નખમાં પણ રોગ નહીં, એવી તંદુરસ્તી તમને આપી દે. પણ સાથે એક શરત, આવું શરીર આપશું પણ તમારા મનના 2 સ્ક્રૂ છે ને એ ઢીલા કરી દેશે. એટલે કે સાવ ગાંડા થઈ જશો તમે પછી. હા, એવું શરીર તમારે જોઈએ જ. અરે સ્વામી, એવા શરીરનું શું કામ પછી? જો મગજ ના કામ કરતું હોય, ગાંડા જેમ જેમ આપણે ફરતા હોઈએ તો પછી એનો અર્થ શું? એના કરતા મારું જે શરીર છે બરાબર છે, મન તો ઠેકાણે છે ને. તો ચાલો તમને એવું આપણે મગજ આપીએ, તમને એવી બુદ્ધિ આપીએ કે જે આઇન્સ્ટાઈને પણ બતાવી જાય. આઇન્સ્ટાઈન માટે એવું કહેવાય છે કે ધ મોસ્ટ પાવરફુલ બ્રેઇન ઇન હિસ્ટ્રી, ઇન્ટેલેક્ચ્યુઅલ જાઇન્ટ તમને કરી દે. તમારી કેપેસિટી મનની, તમે જે પણ કંઈ વાંચો તમે તરત યાદ રહી જાય. ફોટોગ્રાફિક મેમરી, પ્રોસેસિંગ સ્પીડ પણ એવી જબરજસ્ત, ફટ તમને ઉત્તર યાદ આવે. કોઈ પણ પૂછે પ્રશ્ન ફટ તમે જવાબ આપી શકો, તર્ક દલીલ દાખલા બધું સહિત તમે કોઈના સમાધાન આપી શકો, એવા તમને તૈયાર કરે, એવી બુદ્ધિ તમને આપી દે. એમાં હવે છેલ્લી શરત, બીજું કશું નહીં, તમને આવી બુદ્ધિ આપી દેશું પણ તમારો આત્મા મેં લઈ લેશું. વાંધો નહીં ને? અરે સ્વામી, વાંધો સિવાય કશું જ નથી. કારણ કે બુદ્ધિ હોય પણ આત્મા જ ના હોય તો તમે જીવંત જ નથી. કરશો શું તમે બુદ્ધિથી? એનો અર્થ એ થયો કે બુદ્ધિ કરતા પણ આત્મા વધારે મહત્વનો છે. ક્રમ ખ્યાલ આવ્યો ને? સ્થૂળ પદાર્થ, કાપડ કરતા રૂપ વધારે મહત્વનું છે. રૂપ કરતા આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય વધારે અગત્યનું છે. શરીર કરતા પણ મન વધારે અગત્યનું છે. મન કરતા પણ આપણો આત્મા એ વધારે મહત્વનો છે. સૌથી મહત્વની વસ્તુ આપણા માટે છે આપણો આત્મા. તો એ ફોકસ ક્યાં કરવાનું? આપણી શક્તિ, આપણો સમય, આપણી સૂઝ એ ક્યાં લગાવવી જોઈએ? આપણે શેના માટે, કઈ દિશામાં આપણે પ્રયત્ન કરવો જોઈએ? કે જ્યાં સૌથી મહત્વનું આપણા જીવનમાં જે અંગ છે, આપણા આત્મા માટે. આપણા જીવનમાં સૌથી મહત્વનું છે આત્મા, અને આત્મા માટે સૌથી મહત્વની બાબત શું છે? કે આપણે આત્માની કંઈક ઉન્નતિ કરીએ, આત્માનું કલ્યાણ થાય, આત્માનો મોક્ષ થાય, આત્માની મુક્તિ થાય. એ આત્મા માટે સૌથી શ્રેષ્ઠ કાર્ય છે. કદાચ આપણે બિલ ગેટ્સ જેવા ધન કુબેરો થઈએ, કદાચ આઇન્સ્ટાઈન જેવા આપણે મહાપ્રજ્ઞ બનીએ, કદાચ કોઈક અમિતાભ બચ્ચન જેવા આપણે મેગાસ્ટાર બનીને લોકચાહના આપણે પ્રાપ્ત કરીએ, કદાચ સચિન તેંડુલકરની જેમ અથવા તો પંડિત જસરાજની જેમ કે એવા મોટા કોઈક સંગીતકારની જેમ આપણે કદાચ એવા કલા સંપન્ન થઈએ, કદાચ બુશની જેમ આપણે સત્તાધીશ બનીએ, વિશ્વના માંધાતા બનીએ. પણ જો આત્મા માટે આપણે જો કલ્યાણના માર્ગે ના ચાલ્યા તો કૃષ્ણ ભગવાન કહે છે મોગમ પાર્થ જીવતી. જીવન એડે ગયું. મોગમ એટલે કે વ્યર્થ. જીવન જીવ્યા પણ ના જીવ્યા જેવું. તો હવે આત્માનું કલ્યાણ કરવા માટે આપણે સૌ આવ્યા છે, આપણે નહીં. શ્રીજી મહારાજ સ્વયં આના માટે જ આવ્યા હતા.
શ્રીજી મહારાજના મનમાં બહુ જ એક સ્પષ્ટ ચિતાર હતો, શા માટે હું અહીં આવ્યો છું. શ્રીજી મહારાજ એમને એક મિશન સ્ટેટમેન્ટ આપે છે, એમને એક ધ્યેય મંત્ર પોતે આપે છે कि मेरा यह अवतार है सो तो जीव को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते हुआ है. श्रीजी महाराज कहते હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, પણ આ મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યો છું. એક જ માત્ર મારો હેતુ છે કે મારા સંબંધમાં જે પણ કોઈ જીવ આવશે એ લોકોને અનાદિ અજ્ઞાન ટાળી બ્રહ્મરૂપ કરીને આત્યંતિક મુક્તિ આપી છે. શ્રીજી મહારાજનું આ જ લક્ષ્ય હતું અને એક આ મહાન ધ્યેય સાથે આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલે છે. આ એક બેઝ ઉપર આપણી સંસ્થાની જે પણ કંઈ પ્રવૃત્તિ તમે ગણો, સ્કૂલો ગણો, હોસ્પિટલો ગણો, પેલા દવાખાના ગણો, વૃક્ષારોપણ, પર્યાવરણના ચેક ડેમ, આ રેલ રાહત કાર્ય, જે પણ અતિથી ઇતિ આ સંસ્થાની જે આપણે 160 થી વધુ માનવ ઉત્કર્ષની જે પ્રવૃત્તિ આપણે ગણીએ છીએ, એ બધી જ પ્રવૃત્તિ એક જાયન્ટ પ્લેટફોર્મ, એક મહાફલક ઉપર ઊભી છે. એ છે આ મહારાજનો દિવ્ય સંકલ્પ, એક ડિવાઇન માસ્ટર પ્લાન છે કે આપણે બધાનું આત્યંતિક કલ્યાણ કરવું છે, મોક્ષને પરમ શ્રેય કરવો છે. શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, ઘણું બધું કર્યું, પણ લક્ષ્ય આ હતું. શ્રીજી મહારાજે સદાવ્રતો પણ ચલાવ્યા, પણ મનમાં શું હતું કે મારે જ્ઞાન પીરસવું છે. પેલા નાનામાં નાના અબોધ બાળકને, હરિજનના બાળકથી માંડીને સાધકના આદર્શ એવા પરમહંસને આ વાત સમજાવી કે માનો ચૈતન્ય રૂપ તમારો. શ્રીજી મહારાજે કુવા પણ ખોદાવ્યા, પણ લક્ષ્ય શું હતું કે દરેક જીવોમાં અંતરમાં એક જ્ઞાનનો પાતળિયો કૂવો ફૂટે. એના માટે શ્રીજી મહારાજે મંદિરો, શાસ્ત્ર, સંતો પણ કર્યા, કથા વાર્તા અવિરતપણે કરી. શ્રીજી મહારાજે રસ્તો પણ બાંધ્યા, પણ સાધનાનો રાજમાર્ગ પણ ચીંધી આપ્યો. અક્ષર વાટ વેતી મૂકી, શ્રીજી મહારાજનું આ લક્ષ્ય હતું. પણ કેવળ વિઝન આપીને શ્રીજી મહારાજ જતા નથી રહ્યા. શ્રીજી મહારાજે એક જબરદસ્ત વિઝન આપ્યું, પણ એવા એક સત્પુરુષ આપને સોંપતા ગયા કે જે એ સ્વપ્નને સાકાર કરી શકે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, એવા કોઈક સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો પ્રીતિ જ નથી. ગુણાતીત સત્પુરુષ મહારાજ ત્યાં આખું નિરૂપણ કરે છે. એ ગુણાતીત સત્પુરુષનું મિશન આ જ છે કે મારા સંગી, મારા સંબંધમાં જે પણ કોઈક આવે એને આ લોકની વાસના તૂટી જાય, આ લોકમાંથી એને ઉખેડીને મારે ભગવાનને સુખે સુખ્યા કરવા છે. શ્રીજી મહારાજનું જે વિઝન છે એ જ સત્પુરુષનું મિશન છે. શ્રીજી મહારાજનું જે ડિવાઇન માસ્ટર પ્લાન છે એને એક્ઝિક્યુટ આવા સત્પુરુષ કરે છે. તો આપણી નાની મોટી દરેક પ્રવૃત્તિના બેઝમાં, પાયામાં આ એક દિવ્ય સંકલ્પ છે. આના માટે આપણે સૌ ભેગા થયા છે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય, આપણા આત્માનું કલ્યાણ થાય. કલ્યાણ એટલે શું? શ્રીજી મહારાજે કલ્યાણ નહીં પણ પરમ કલ્યાણની વ્યાખ્યા કરી છે. શ્રીજી મહારાજે બહુ જ ઓછા શબ્દમાં, બહુ જ સરળ ભાષામાં આપને સૌને સમજાય એવી વાત કરી છે કે ભગવાન અને સંત મળે એ જ કલ્યાણ. મહારાજના પ્રસાદિક શબ્દ આપણે જોઈએ, મહારાજે સર્વશાસ્ત્રનો હાર્દ, સાર, રહસ્ય, ગલિતાર્થ આપણે સમજાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે 4 વેદ, પુરાણ, શાસ્ત્ર, ઇતિહાસ સર્વેમાં એ જ વાર્તા છે કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણ કરી છે. અને જ્યારે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થાય છે ત્યારે એ જીવને એથી ઉપરાંત કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. આપને શ્રીજી મહારાજ મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, સ્વામી મહારાજ કહે છે કલ્યાણની પરમ કલ્યાણ થઈ ગયું, મફતમાં આપી દીધું, જાઓ. આપણે કલ્યાણ લઈને બેઠા છે, આપણે ખબર પણ નથી. મહારાજ કે પ્રાપ્તિ થઈ ગઈ, કલ્યાણ થઈ ગયું, પણ એનો સાક્ષાત્કાર નથી થતો. એનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું પડે? મહારાજે વચનામૃતમાં જ સમજાવ્યું, વર્તાનું 11મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે તમને ભગવાન પણ મળ્યા છે, સંત પણ મળ્યા છે, એનો સાક્ષાત્કાર ક્યારે થશે? મહારાજ કહે છે કે જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થશે, દ્રઢ આત્મબુદ્ધિ, ત્યારે આત્માનું પણ દર્શન થશે
અને પરમાત્માનું સાક્ષાત દર્શન થશે. સ્ટેપ વાઇઝ આપણે ગયા છે. આપણે સૌ આત્મા છે, એ સૌથી મહત્વની બાબત છે. આત્મા માટે સૌથી મહત્વની બાબત છે આત્માનું કલ્યાણ, આત્માનું શ્રેય. એ આત્માનું કલ્યાણ એટલે શું? કે ભગવાન સંતની પ્રાપ્તિ થવી. એ ભગવાન સંતની પ્રાપ્તિનો આપણને અનુભવ ક્યારે થાય, સાક્ષાત્કાર ક્યારે થાય? જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય ત્યારે. સ્વરૂપ નિષ્ઠા કયો, આત્મબુદ્ધિ કયો, પ્રીતિ કયો, હેત કયો, જે પણ તમે કયો, જુદા જુદા શબ્દો છે, કરીને આ લક્ષ્ય પર આવીએ છીએ કે પ્રગટ ભગવાનમાં એની સાથે આપણે જોડાવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજમાં આપણે જોડાવાનું છે. એ જ આપણા માટે આત્યંતિક મુક્તિનું સાધન છે. આપણા આત્મા માટે પરમ શ્રેય આમાં સમાયેલું છે કે જેમ કરીને આપણે વધુમાં વધુ સત્પુરુષમાં આપણે જોડાઈ શકીએ, એ આપણું લક્ષ્ય છે. સ્વામીની વાતમાં લખ્યું, મહાન સ્વામી ઘણી વાર આનું નિરૂપણ કર્યું હશે. સ્વામીને વાતમાં પ્રથમ પ્રકરણની 32મી વાત સ્વામી કહે છે કે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? આત્મા બુદ્ધિ એ જ સત્સંગ છે. સ્વામી ત્યાં બીજા બધા સાધનોની ગૌણ નથી કરતા. આત્મબુદ્ધિની ઘણી વાત કરીને પછી આ વાત, ત્યાગ વૈરાગ્યની ઘણી વાત કરીને પછી આ વાત કરે છે, પણ મહત્વ બતાવે છે. ત્યાં ફોકસ આપણે કરવાનું છે. ઘણા સ્વામી કહે છે કે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. સ્વામી આગળ કહે છે કે કદાચ કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખાતી હશે તો પણ શું? હવે આ તો હદ થઈ ગઈ ને. મહારાજ જેને કહે છે કે સૌથી કઠિન સાધન છે, કે જેના થકી અધિક કોઈ પ્રાપ્તિ નથી, પ્રથમનું પહેલું વચનામત, એને પણ જ્ઞાન સ્વામી ઉડાડી દેશ કે હોય તો પણ શું? આત્મબુદ્ધિ છે. મહાન સ્વામી એને સમજાવે છે કે સત્સંગના કોર્સમાં, સિલેબસમાં આ અપેક્ષિત છે. જેમ કોઈ વિદ્યાર્થી હોય અપેક્ષિત આખો કોર્સ ને કે આ તો આવશે જ, આ તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, ફાઉન્ડેશન છે, આના વગર ચાલશે જ નહીં, કે બીજું બધું આમ ઓછો તાંશ આપણે કરશું, પણ આ તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. એમ મહાન સ્વામી સમજાવે છે કે આપણો અપેક્ષિત છે. બીજું દ્રષ્ટાંત આપે છે, કોઈક દવા હોય, દવામાં એક ઇન્ગ્રીડિયન્ટ હોય ને, એક તત્વ મુખ્ય હોય છે. ઓમેપ્રેઝોલ હોય અથવા તો સોડિયમ ડાયક્લોફેનેક હોય, જે પણ કોઈ દવા હોય, પેરાસિટામોલ હોય, એક એનું તત્વ ઇન્ગ્રીડિયન્ટ કેમિકલ મુખ્ય હોય, બાકી બધા કેમિકલ્સ બહુ જ ગૌણ એના અંશમાં હોય છે. આમ શું કહેવાય, નજીવા પેલા એના પ્રમાણમાં હોય છે. એમ કે સત્સંગમાં આપણા માટે સૌથી મહત્વનું ઇન્ગ્રીડિયન્ટ, મુખ્ય પ્રાઇમ ઇન્ગ્રીડિયન્ટ એ આત્મબુદ્ધિ છે. બાકી બીજા બધા સાધન એને પુષ્ટ કરે છે. બીજા બધા સાધન આપણે ગૌણ નથી કરતા, કારણ કે જો આ હશે, સ્વામીનો, સંતોનો, શાસન કહેવાનો મતલબ એ છે કે જો આ હશે તો બીજું બધું જ એની પાછળ પાછળ. સ્વામીએ લખ્યું કે ધ્યાની જતા રહ્યા, જ્ઞાની જતા રહ્યા, પ્રેમી પણ જતા રહ્યા. કોણ ટક્યા સત્સંગમાં? જેને સત્પુરુષ સાથે પોતાનો જીવ જોડ્યો હતો એ ટક્યા છે. ટક્યા છે એટલું નહીં જ, પ્રગતિ પામે છે. પ્રગતિ નહીં, સ્થિતિને પામ્યા છે. આજથી 51 સાલમાં ડોક્ટર સ્વામી વલ્લભ વિદ્યાનગર છાત્રાલયમાં હતા, અને એ વખતે એમના સાથેનો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ગોઠવાયો હતો. એમાં બહુ જ સુંદર એક પ્રશ્ન ડોક્ટર સ્વામીને પૂછવામાં આવ્યો. ડોક્ટર સ્વામીને પેલા પ્રશ્ન કરતા પૂછે છે કે સ્વામી, 30 વર્ષ આપે સફળતાપૂર્વક આ ત્યાગાશ્રમ વિતાવ્યા છે. 30 વર્ષ, આપણને એક મોટી સિદ્ધિ છે. ખાલી પસાર થવું ને, એક દિવસ પડી જજો, ખબર પડશે. 30 વર્ષ આપે સફળતાપૂર્વક આ ત્યાગાશ્રમમાં તમે પસાર કર્યા છે. તો હવે એક વાક્યમાં, 30 વર્ષનો અમને અનુભવ નથી, પણ તમારો 30 વર્ષનો અનુભવ, એનો નિચોડ એક વાક્યમાં તમે જો આપી. આવું બોલે છે હજી પ્રશ્ન કરનાર, હજી વાક્ય પણ પૂર્ણ કરી દેતા, અને ડોક્ટર સ્વામી આમ ધાર દઈને બોલે સત્પુરુષ. એક વાક્ય પણ નહીં, એક જ શબ્દમાં 30 વર્ષની. 30 વર્ષ નહીં, આપણે જે ઋષિમુનિઓની આપણે વાત સાંભળીએ છીએ, શાસ્ત્રમાં આપણે આખ્યાનો જોઈએ છે, જન્મની સાધનાનું રહસ્ય એક શબ્દમાં જો સમાયેલું હોય તો એ છે સત્પુરુષ. પછી ત્યાગ વલ્લભ સ્વામી પણ અત્યારે પુણ્ય ઉપસ્થિતિ છે, એમના જ શબ્દોમાં આપણે સાંભળ્યા. જ્યારે સંતોની શિબિર સાંકળીમાં થઈ હતી આજથી 2 વર્ષ પહેલા, ત્યારે એમનો પ્રવચન વિષય જ હતો સત્પુરુષમાં જોડાણ. બહુ જ સુંદર એક નાનો અંશ આપણે વાંચી સાંભળીએ. આ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીના સમુખના શબ્દો છે. પોતે કહે છે
કે સત્પુરુષ કેવા છે, તો એ જ આપણું લક્ષ્ય છે, એમાં જ જોડાવાનું છે. કેવી રીતે? ગુરુમય બની જવાનું છે, ગુરુ સ્વરૂપ થવાનું છે. જેમ ભગતજીને થઈ ગયું ગુનાતીત ઉઠો, એ આપણો આદર્શ છે, એ જ આપણો આત્મા છે, એમાં જ ભગવાન સમ્યક રહ્યા છે, એ જ આપણું લક્ષ્ય છે, ધ્યેય છે, મંજિલ છે. જે કયો એ જ છે, આપણું સર્વસ્વ છે. જીવન જ કહો ને. આ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આપણે સમજાવે છે. તો હવે આપણા માટે એકદમ ક્લિયર થઈ ગયું ને. એકવાર આપણે બરાબર લાઈન પકડાઈ ગઈ કે સત્સંગમાં આપણે હવે આ કરવાનું છે. પરસ્પર હરિભક્તોમાં આત્મબુદ્ધિની તો વાત તો છે જ. પહેલા સ્વામીમાં આપણે આત્મબુદ્ધિ, સ્વામીમાં જોડાશું, બધું જ આપોઆપ એમાંથી પ્રેરણા આપણને મળશે. આ એક આપણે ક્લિયર કટ લાઈન મળી ગઈ તો પછી આપણી સાધના કેટલી સરળ થઈ જાય છે, કેટલી સહેલી બની જાય છે. બીજા બધા જ આપણે ફાંફા મારવાના બધા બંધ થઈ ગયા ને. એકવાર વિદ્યાર્થીને ક્લિયર થઈ જાય કે હવે સાયન્સની લાઈનમાં આવી ગયો છે. એકવાર કોઈ વિદ્યાર્થી સાયન્સની ફેકલ્ટી પકડાઈ ગઈ, પછી આર્ટ્સના પુસ્તક વાંચે. હું સાયન્સનો લાઈનનો માણસ છું તો હું સાયન્સના પુસ્તક કેમ ના વાંચું? ઇવન એન્જિનિયરિંગમાં કોઈ માણસ દાખલ થાય, મેકેનિકલ એન્જિનિયરિંગમાં, એ જ લાઈનની બીજી કોઈ બ્રાન્ચનું પુસ્તક વાંચે કે ઇલેક્ટ્રોનિક્સમાં શું લખ્યું છે, કે પેલા સિવિલમાં શું લખ્યું. મને જે લાઈન પકડાઈ છે એમાં મારે આગળ વધવું છે. આપને લાઈન પકડાઈ ગઈ છે, સત્પુરુષ આપણે સાક્ષાત પ્રાપ્ત થયા છે, એમાં આપણે જોડાવાનું છે. જોડાણ એટલે શું? હવે કેવી રીતે જોડાવું એને થોડુંક આપણે સમજીએ. હવા હોય, આમ અહીંથી થોડીક હવા લઈને, અહીંથી હવા લઈને આમ જોડનો કંઈક એમાં દાખલો પડે છે, જોડાયેલી જ છે, ભેગી જ છે. પણ બે કાગળને આપણે જોડાવા હોય તો આમ બે કાગળ હોય અને બરાબર ચોંટાડવા હોય તો શું જોઈએ આપણે? ગુંદર જોઈએ, બરાબર? નહીં તો આમ ઉડી જાય. ગુંદર જોઈએ. પણ કાપડને આમ ચોંટાડવું હોય તો ગુંદર કામમાં આવે? ત્યાં શું લેવા પડે? સ્ટીચીસ લેવા પડે, ટાંકા લેવા પડે. પણ બે લાકડાના પીસ, એમાં કઈ ટાંકા લેવાય છે? લાકડું આપણે જોઈન્ટ કરવું હોય એના માટે આપણે શું મારીએ છીએ? આપણે ખીલી મારીએ છીએ. ખીલીથી બરાબર એનો જોઈન્ટ થઈ જાય. પણ લોખંડમાં ખીલી કામ ના આવે. બે લોખંડના પેલા સળિયા હોય એને આપણે જોઈન્ટ કરવા હોય તો શું કરવું પડે? ત્યાં આપણે વેલ્ડિંગ કરીએ છીએ ને, બરાબર એના જે ભાગ છે એ ઓગાળી દે છે, એનું ત્યાં સ્વરૂપ મીટાઈ જાય છે અને બરાબર પછી સાંધો બાજી જાય છે. એમ હવે આપણો જીવ છે, સત્પુરુષનો પણ આત્મા છે. કેવી રીતે જોડવું? એમાં કંઈ ફેવિકોલ કામમાં નથી આવવાનું, કે ટાંકા પણ નથી લેવાના, એમાં કંઈ ખીલી કે બીજું કંઈ કામમાં નથી આવવાનું. તો સત્પુરુષ સાથે આપણે વેલ્ડિંગ કેવી રીતે કરી શકીએ? તો પહેલા આપણે સમજીએ કે આપણું હકીકતમાં સ્વરૂપ કેવું છે. આપણે પણ આત્મા છે, આપણે પણ ચૈતન્યમય છે, અને સત્પુરુષ પણ પોતે આત્મા છે, પોતે બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, પોતે સચ્ચિદાનંદ રૂપ છે. બે ચૈતન્ય છે. બેને જોડવા માટે એક જ તત્વ ત્યાં કામ કરશે, જે ચૈતન્ય હોય, એ છે જ્ઞાન. સત્પુરુષ સાથે જોડાવા માટે એક જ વસ્તુ કામ કરશે, એ છે સત્પુરુષનું જ્ઞાન, સત્પુરુષનું સ્વરૂપનું જ્ઞાન. સત્પુરુષ કેવા છે? પ્રમુખ સાહેબ મહારાજ કેવા છે આપણે નથી જાણતા? જાણીએ છે ને. અહીંયા કોઈ આપણે કાર્ય કરે, ગમે તે હરિભક્તને આપણે ઉભા કરીને અત્યારે આખું લિસ્ટ આપી દે, પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે? કરે સ્વામી તમે જાણતા? જેને અક્ષરધામ બાંધ્યું છે પ્રમુખ સ્વામી, જેને 500 મંદિરો બાંધ્યા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી ગયું સ્વામીનું તો. અને એટલું જ નહીં, ખાલી મંદિર બાંધનાર એવા નહીં, પણ વિશ્વની જે સૌથી 20 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે એમાં પ્રમુખ સાહેબ મારું નામ છે. જેને અત્યારે ઠેર ઠેર દેશ પરદેશમાં આમ સ્વામિનારાયણનો જય જયકાર વગાડી દીધો છે, ત્યાંની હિન્દુ ધર્મની ધજ લેવડાવી છે, અને જે અત્યારે દિલ્હીમાં પણ અક્ષરધામ બાંધી રહ્યા છે. મિસ્ટિક ઇન્ડિયાના પણ પ્રેરણાદાતા પ્રમુખ સ્વામી મહારાજ છે, જેને આ 50,000 હરિભક્ત સ્વયંસેવકોની ફોજ તૈયાર કરી છે, લાખો હરિભક્તો તૈયાર કર્યા છે, 700 ઉપરાંત સંતોને દીક્ષા આપી છે. એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એમાં ક્યાં મોટી વાત છે? જાણીએ છે ને આપણે તો. પણ જો આ કશું ના હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ ગાંધીનગર બનાવ્યું એટલે પ્રમુખ સ્વામી મહારાજ બન્યા. તો 1992 પહેલા શું હતા પ્રમુખ સ્વામી? અને 6 મહિના પછી જયારે અક્ષરધામ દિલ્હીમાં ઉદઘાટન થશે તો પ્રમુખ સ્વામી બદલાઈ જશે. વોટ મેક્સ પ્રમુખ સ્વામી? આ બધું કશું જ ના હોય. જેમ નિત્યાનંદ સ્વામી વાત કરી ને મહારાજને, કે મહારાજ કદાચ હું એવી કલ્પના કરી શકું કે આપ આ વડોદરાની દાંડિયા બજારમાંથી તમે પસાર થતા હો, આજુબાજુ કોઈ સંતો, હરિભક્તો, પાર્ષદો, કાઠી દરબારો કોઈનો સંગ નથી, એકલા તમે ચાલો. સોરી, એકલા નહીં, બાજુમાં છે. કોણ છે? મિસિસ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ.
તમારા ધર્મપત્ની છે બાજુમાં, તમે લગ્ન કર્યા છે, લગ્ન કર્યા એટલે છોકરા તો હોય જ, એક છોકરો ખભે છે, એક છોકરો કેડે છે, એક છોકરો તમે લુંગી ખેંચે છે, લુંગી નહીં ફાટેલી લુંગી છે પાછી, જરિયાતી વસ્ત્ર નથી, માથે મુગટ નથી, સોના અલંકાર નથી, વસ્ત્ર ફૂલના આભૂષણ નથી, સાવ બેહાલ તમારે છો, તમારા ફાટેલા કપડાં છે, તમારો છોકરો રડે છે, ભૂખ્યો મરે છે કે પપ્પા પપ્પા મને કંઈક ખાવો ન આપો, એના નાકમાંથી સેડા નીકળે છે, તમારી ફાટેલી જે ફાટેલું ફૂલાણુંમાંથી તમે એના સેડા તમે સાફ કરો છો અને તમે ભીખ માંગો છો કે ભાઈ સાહેબ રોટલો આપો, રોટલો આપો. તમારી સામે કોઈ થૂકવા પણ તૈયાર નથી. એવી પરિસ્થિતિમાં પણ મને લેશ માત્ર શંકા ના થાય કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નથી. આ સ્વરૂપ સમજ્યા કહેવાય. આવું સ્વામી માટે આપણે વિચારી શકીએ? ડોક્ટર સ્વામી ઘણી વાર બહુ લડાવીની વાત કરે છે. માની લ્યો કે અક્ષરધામ જે છે આતંકવાદીને નષ્ટ કરી નાખ્યું, હા, એકવાર તો નિષ્ફળ ગયા પણ બસ સાવ જમીન દોસ્ત કરી નાખ્યું અને 500 મંદિર સરકાર હસ્તક થઈ ગયા છે. એક પણ સાધુ રહ્યો નથી, બધા જ જતા રહ્યા છે. એક પણ હરિભક્તો નથી. સ્વામી સામે કોઈ આમ જોવા માટે તૈયાર નથી. અને એટલું જ નહીં, છાપામાં, મેગેઝિનમાં, ટીવી ચેનલ, આસ્થા ચેનલ ઉપર 150 દેશોમાં જીવન પ્રસારણ શું થાય છે? પ્રમુખ સ્વામી મહારાજની ટીકા કે પ્રમુખ સ્વામી આ વાત, અને ક્યાં ગયા પ્રમુખ સ્વામી? હવે મોટા મોટા મંદિરો બાંધે ને, ક્યાં ગયું બધું? અને પ્રમુખ સ્વામી મહારાજ સાવ બેહાલ છે, ભિખારીની જેમ રસ્તા પર આમ ફાફા મારે છે કે ભાઈ સાહેબ કંઈક ખાવું આપો ને. અને ડોક્ટર સ્વામી કહે છે ને, ખેતરમાં એકલા બેઠા હોય, છાયો પણ નહીં, બગાસા ખાતા હોય. એ વખતે આપણે પ્રમુખ સ્વામી મહારાજ કેવા લાગે? બહુ વિચાર માંગી લે એમ છે. અત્યારે તો સત્સંગની ભર જોવાની છે. અત્યારે 2 પેસનો સૂર્ય મધ્યાહને જ તપે છે. આપણે બધા જ આમ છાતી ફૂલીને આપણે સમાજમાં ચાલે છે, પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ છે. જોયું? તમે જોયું કે નહીં? આસ્થામાં શિકાગોમાં પ્રતિષ્ઠા થઈ, હ્યુસ્ટનમાં પ્રતિષ્ઠા થઈ. આપણે એમનો કેસ છે અત્યારે. પણ આવું કશું ના હોય તો પ્રમુખ સ્વામી મહારાજ મનાય કે અક્ષર બ્રહ્મ છે. જે શાસ્ત્રમાં, વેદો, ઉપનિષદ, બ્રહ્મસૂત્રમાં જે અક્ષર બ્રહ્મનો મહિમા કહેવાયો છે, ચિદાકાશ છે, જગતનો આધાર છે, રોમે રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ફરે છે, એ મહિમા ક્યારે સમજાય? સ્વરૂપતઃ, તત્વતઃ અઘરું છે. બીજું કશું નહીં. એ વાત અત્યારે આપણે જવા દઈએ. આપણા લેવલની આપણે વાત કરીએ. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આપણી સમક્ષ જે સ્વરૂપમાં વિરાજમાન છે, જે પોતે કાર્ય કરી રહ્યા છે, જે સ્વરૂપ પોતે એમને ધારણ કર્યું છે, એ સ્વરૂપ પણ આપણે કેટલા અંશે જાણીએ છીએ. એ જાણવા માટે, એ જ્ઞાન મેળવવા માટે કદાચ તત્વતઃ હોય તો ઋષિમુનિઓ કહી ગયા, હાથ ઊંચા કરી નાખ્યા, નેતિ નેતિ. અમારી બુદ્ધિ શક્તિ ત્યાં નહીં પહોંચે. આમ તો સ્વામી આપણનું અત્યારનું જે સ્વરૂપ છે ને, સામાન્ય લૌકિક આપણા જેવા જે ગુણો છે, પંચ્યુઆલિટી અથવા તો એમની ચીવટ અથવા તો એમની શુદ્ધિ માટેનો જે આગ્રહ, આવા સામાન્ય ગુણો પણ નીતિ જેવા છે. પણ આપણે સમજાય આપણા લેવલ ઉપર જે પણ એમનું વ્યક્તિત્વ છે, એ સમજવું એ આપણા માટે અત્યારે સાધના છે. અને એ સાધનામાં વધારે આપણે કંઈક આગળ વધી શકીએ એના માટે આપણે ભેગા થયા છે. કોઈક વ્યક્તિને આપણે પરિચય મેળવ્યો હોય, કોઈક બહુ દૂર આમ વ્યક્તિ હોય, આપણે આમ કેવી દેખાય, તો આમનો ચહેરો આવો છે, ચશ્મા પહેર્યા છે, દાઢી પણ રાખી છે, વાળ સહેજ ધોળા છે, આપણે સ્થૂળ પરિચય આપી શકીએ. પણ થોડીક પછી મુલાકાત થાય કે શું વડીલ, આપનું નામ શું, ક્યાંથી આવો છો, આપનું વતન શું, શું વ્યવસાય કરો છો, આપના કુટુંબીજનો, તમારા છોકરા છૈયા કેટલા ધોરણમાં ભણે છે, શું કરો છો. આપણે થોડોક વધારે પરિચય કરીએ છીએ, આપણે નજીક આવીએ છીએ. અને નજીક આવવું તો હવે આપણે સ્વામી આપણને નજીક આવવું, એનું નામ જ ઉપનિષદ. ઉપનિષદની સંસ્કૃતમાં વ્યુત્પત્તિ આ જ થાય છે. ઉપ એટલે કે નજીક, અને ની વત્તા શદ ધાતુ એટલે કે બેસવું. ગુરુની પાસે નજીક જઈને બેસવું એ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદ આપણે નામ શા માટે આપ્યું છે એનો વિશેષ વિચાર અને વિસ્તાર આપણે આવતીકાલે કરશું. હજી આપણે ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વચનો પણ લાભ લેવાનો છે. પણ પ્રમુખ ઉપનિષદનો આ જ એકમાત્ર આપણો હેતુ છે કે સ્વામી બાપા જે આપણા આત્માનો કલ્યાણ કરનારા છે, એનો વિશેષ આપણે પરિચય મેળવી શકીએ, વિશેષ આપણે નજીક જઈ શકીએ. એમના પ્રસંગો દ્વારા એમનું જે દિવ્ય અને અદ્વિતીય, એમનું જે વિરલ અગાધ વ્યક્તિત્વ છે, એનો થોડોક આપણે વધારે પરિચય કેળવી શકીએ. એના માટે આપણે લઈએ છીએ એમના પ્રસંગોને પણ આપણે
એક થોડાક માળખામાં થોડુંક કંઈક એને આધાર મળે એના માટે આપણે એને ઢાળીએ છીએ. એક શ્લોકના આધારે એના સંદર્ભમાં આપણે પ્રસંગો જોવાના છે. જે આપણે શ્લોક જોવાના છે એ કંઈ ઉપનિષદનો પણ નથી, ગીતાનો નથી, કોઈક એવા શાસ્ત્રનો પણ નથી, પણ એટલો પ્રાચીન શ્લોક છે કે આજે ભારતના દરેકે દરેક વ્યક્તિને હોઠે રમતો હશે, દરેકના જીવનમાં વણાઈ ગયેલો હશે, દરેકને અનાયાસપણે એ કંઠસ્થ થઈ ગયો હશે. એ છે આપણો એક પ્રિય અને જાણીતો શ્લોક, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આજના પ્રથમ દિવસે આપણે પહેલાં સમૂહમાં એનું સાથે ગાન કરીએ, હાથ જોડીને સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. આમાં જે જુદા જુદા પાત્રો કહેવામાં આવ્યા છે, માતા છે, પિતા છે, બંધુ છે, એ દરેક પાત્રના પરિપ્રેક્ષમાં આપણે સ્વામીશ્વરનું વ્યક્તિત્વ જોવાના છે. સાચી માતા કોને કહેવાય અથવા સાચી માતા કેવી હોવી જોઈએ, સ્વામીશ્રીમાં આવું સાચું માતૃત્વ કેવી રીતે આપણે ચરિતાર્થ થતા આપણે દેખાય છે, સ્વામીશ્રી આપણા માટે સાચા માતા કેવી રીતે બન્યા છે, એ આપણે બધા પ્રસંગો દ્વારા જોઈશું. સાચા માતાના જે લક્ષણો બહુ જ સિમ્પલ ફોર્મેટ છે, દરેકના આપણે એવા લક્ષણો જોઈશું અને સ્વામી બાપાના પ્રસંગો દ્વારા એ આપણા સાચા માતા, સાચા પિતા એ કેવી રીતે બન્યા છે એના દ્વારા આપણે ધીમે ધીમે આગળ સ્વામી બાપાના પ્રસંગો દ્વારા સ્વામી બાપાનું થોડુંક વધારે પરિચય આપણે મેળવશું. આમાં બધા જ પ્રસંગો કંઈક નવા આવવાના છે, અશ્રુત પૂર્વ છે એવું પણ નથી, નવા જૂના બધું મિક્સ આવશે. આમ તો સદગુરુ સંતો આપણે સમજાવે છે કે જ્યાં સુધી આત્મસાત ના થાય ત્યાં સુધી આપણા માટે બધી વાત નવી જ છે. પણ જો ખરેખર બધા જ પ્રસંગો આમ એક ટોપિક નીચે એક સળંગ સિરીઝમાં આવે તો એની અસરકારિતા જુદી થાય છે. અને બહારનું મેટર પણ આપણે બહુ આપણે આપવા નથી, પ્યોર સ્વામી આપવાનો પ્રસંગો. ક્યારેક થોડીક વાર્તાઓ, થોડી કદાચ કંઈક કડીઓ કે કાવ્યો દ્વારા સ્વામી બાપાના પ્રસંગોને પુષ્ટિ મળે, સ્વામી બાપાના જે ગુણને થોડુંક વધારે આમ એનો ઉપાડ આવે એટલા પૂરતું જ આપણે થોડોક આધાર લેશું. પણ સ્વામી બાપાના પ્રસંગો દ્વારા જ સ્વામી બાપાને આપણે બોલવા દે, સ્વામી બાપાની વ્યક્તિત્વને વ્યક્ત થવા દે કે સ્વામી બાપા આપણા માટે શું છે, સ્વામી બાપા માટે સ્વામી બાપા મારા જીવનનો એવા શું ભાગ છે, એવા એમના પ્રસંગો દ્વારા આપણે આગામી 27 દિવસ દરમિયાન આપણે જોવાના છે. આમાં પ્રયત્ન એટલો જ છે, આપણે બધાને ખ્યાલ છે આ આપણી ઘરની સભા છે, આવો કંઈ ગ્રંથ આપણે કોઈ વિસ્તારની સભામાં અથવા કંઈક બહાર જાહેર સભામાં આપણે નથી કરતા. કારણ કે આપણા માટે એક અંગત આ વિષય છે. સ્વામીશ્રી આપણા માટે સૌથી અંગત છે, જીવન પ્રાણ છે. એટલે એમનો મહિમા ગાવો આ મુક્ત કંઠે એ આપણા માટે લાવો છે. આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી, આ કોઈક પીઆરનો પેલું કંઈક પ્રોગ્રામ નથી, આ કોઈ પેલી જાહેર સભા નથી, આ કોઈક ફંડરેઝનો પણ કંઈક કાર્યક્રમ નથી. આપણે બધા જ શુદ્ધ મુમુક્ષુઓ છે. આપણે સ્વામીશ્રીનું શરણું સ્વીકાર્યું છે, મહારાજનું શરણું સ્વીકાર્યું છે. તો એવા એક શુદ્ધ મુમુક્ષુ ભાવથી આપણે આ પારાયણનો આપણે લાભ લઈએ કે જેના માટે આપણે આ સત્સંગ અપનાવ્યો છે. આપણે બધાના મનમાં એકદમ સ્પષ્ટ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ છે, કે જેના દ્વારા મારું મોક્ષનું દ્વાર ઉગાડું થશે, જેના દ્વારા મારું ભાગવત ધર્મ પોષણ પામશે, કે જે મારું અનાદિ અજ્ઞાન ટાળશે, જે મને જન્મો જન્મના બંધનમાંથી છૂટાડશે, જે મારી અનાદિ અજ્ઞાન, અવિદ્યા, વાસના, પ્રકૃતિ, સ્વભાવ, જે પણ કંઈ દોષ એ ટાળશે, જે મને ભગવાનના ધામમાં પહોંચાડશે, જે મને મારા બધા જ સ્વભાવમાંથી મને મુક્ત કરી, મને શુદ્ધ બુદ્ધ કરીને મને ત્યાં ભગવાનના ખોળા બેસાડશે, જે મને પરમ આનંદનો ભોગતા બનાવે છે, ભગવાનને સુખે સુખ્યા કરવા છે, જે મારું કાંડું ઝાલી અને મહારાજને અક્ષરધામમાં પહોંચાડી શકે એવા સમર્થ છે, એવા ગુરુનો પરિચય મારે કેળવો છે. એવા એક શુદ્ધ અને શુભ આશયથી આપણે પારાયણમાં જોડાઈએ અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે વિશેષ વિશે આપણને લાભ મળે. આજે પ્રથમ દિવસે આચમન રૂપે ફક્ત એક જ આપણે પ્રસંગ જોઈશું કે સ્વામી બાપાના મનમાં પણ આ જ છે, સ્વામી બાપાને પણ આપણી પાસે આ જ કરાવવું છે. 1991 સાલનો પ્રસંગ છે. આપને ખ્યાલ છે કે એ વખતે અમેરિકા ખાતે મોટા પાયે, ભવ્ય પાયે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન આખું કરવામાં આવ્યું હતું.
એ નિમિત્તે ભારતમાંથી પણ કેટલાક યુવાનો ડાન્સ માટે, પેલા નૃત્ય માટે ત્યાં જવાના હતા. દેશના જ આપણા યુવકો તો એ લોકો દેશમાં જ રહીને પહેલાં લોકોનું સિલેક્શન થયું, પછી એ લોકોની બહુ સારી ટ્રેનિંગ લેવામાં આવી અને પછી એ લોકો અમેરિકા જવાના હતા આ બધા લોકનૃત્ય કરવા માટે. બધા છોકરાઓની ઈચ્છા થઈ કે આપણે જતા પહેલાં સ્વામી બાપાના છેલ્લા દર્શન કરી લે, આશીર્વાદ મેળવી લે. સ્વામી બાપા એ વખતે ગોંડલ વિરાજમાન હતા. બધા યુવાનોનો આખો સંઘ ત્યાં જાય છે સ્વામી બાપા પાસે, સ્વામી બાપાના દર્શન સમાગમ કરે છે. પછી જે બીજે દિવસ સવારે સ્વામી બાપાના નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ સ્વામી પતાવી ઠાકોરને દર્શન કરી અને પછી યોગી બાપાને ત્યાં સ્મૃતિ મંદિર આવે છે. ત્યાં છત્રી જે છે ત્યાં સ્વામી બાપાએ પ્રદક્ષિણા કરી. પછી યોગી બાપાની જે મૂર્તિ છે ત્યાં પણ પ્રદક્ષિણા કરી અને યુવકોને ઊભા રાખ્યા. ત્યાં સ્વામી બાપાએ પ્રદક્ષિણા પૂરી કરી અને ત્યાં આગળ આવીને ઊભા હોય છે. ત્યાં બધા યુવકો હોય છે. એમાં એક યુવક, એનું નામ હતું જયેશ ભાવસાર, એનો હાથ પકડે છે. બીજા બધા પણ યુવકો છે, બધાને સંબોધને વાત કરે છે. બાપા શું કહે છે કે જો તમે અમેરિકા જાઓ છો યોગી બાપાની સેવા કરવા માટે, તો યોગી બાપા આપણા માટે કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ બધા યુવકોને કીધું આપણે ગાઈએ છીએ ને, ચાલો ગાઓ બધા. અને એ વખતે યોગી સ્વામી બાપાએ બધા જ પેલા યુવાનોને શ્લોક ગવડાવ્યો. તમેવ માતા ચ પિતા તમે. બધા સમૂહમાં સ્વામી સાથે શ્લોક ગાયો. પછી સ્વામીને પણ નિરૂપણ કર્યું. સ્વામી કહે છે કે યોગી બાપાની સેવા કરવા માટે જાઓ છો તો એ જ આપણી માતા છે, એ જ આપણા પિતા છે, એ જ આપણા સ્વજન છે, એ જ આપણા મિત્ર છે, એ જ આપણું સર્વસ્વ છે. આ યાદ રાખશો તો ડંકો વાગશે, જાઓ. સ્વામી બાપાને પણ આપણી પાસે આ જ કરાવવું છે, તો આપણે પણ એમના ચરણમાં આજે એ જ પ્રાર્થના કરીએ કે આ વિશેષની વિશેષ શ્લોક અને એમના પ્રસંગો આપણા જીવનમાં દ્રઢ થાય, આપણા જીવનમાં પણ આપણે ડંકો મારી શકીએ અને એમનું રાજીપરા પ્રાપ્ત કરી શકીએ. એ બળ, બુદ્ધિ, શક્તિ, પ્રેરણા આપણે સૌને આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ષના 12 મહિના છે, પરંતુ એમાં શિયાળો આવે ત્યારે આપણે એમાં સારા સારા પાકનું સેવન કરતા હોઈએ છીએ. કારણ કે શિયાળાની ઋતુ એવી છે કે જે કંઈ આપણે એવા પૌષ્ટિક ખોરાક લઈએ એ સારી રીતે હજમ થઈ જાય. શિયાળામાં આપણો જઠરાગ્નિ આમ પ્રદીપ્ત હોય છે એકદમ, એટલે ગમે તેવા સારા ભારે પૌષ્ટિક આપણે પાકનું સેવન કરીએ તો ખરેખર એનો ગુણ આખું વર્ષ સુધી આપણને તે રહે. એમ પવિત્ર ચાતુર્માસને વિશે પણ, અને એમાં પણ ખાસ કરીને આ પવિત્ર શ્રાવણ માસમાં આપણને ભગવાનની જે કથા વાર્તા સાંભળવાનો જે લાવો છે, એનાથી આજે આપણામાં ખરેખર આપણી નિષ્ઠા છે, આપણી શ્રદ્ધા છે એ બરાબર બળવત્તર થાય છે, એ બરાબર એની દ્રઢતા આપણા જીવનમાં રીતે વધે છે રીતે. તો આજે ખરેખર આપણે સૌ એવા ખૂબ ભાગ્યશાળી છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં, અને આજે તો સોમવતી અમાસ બહુ સારો દિવસ રીતે કહેવાય. એ સોમવતી અમાસના દિવસે જ આજે આપણી આ પારાયણનો શુભ આરંભ રીતે થયો. એ ખરેખર આપણા માટે અતિશય આનંદની વાત છે. તો હવે આપણે આ લાભ સારી રીતે લેવાનો છે, કારણ કે આજે મહારાજે પણ આની અગત્યતા રીતે દેખાડી છે. પ્રથમનું 32નું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ રીતે કહે છે કે આ જીવનું જે કલ્યાણ થાય અને આ જીવ માયાને તરીને ભ્રમરૂપ થાય, એને માટે તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિ એ જ છે. એને કરીને જ આ જીવ માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ એને પામે છે રીતે. શ્રીજી મહારાજે પણ આ જ વાત રીતે આપણને સમજાવી છે રીતે. મહારાજે આમ તો વચનામૃતમાં બધે છૂટીછવાઈ બધી ઘણી વાતો રીતે કરી છે, પરંતુ એમાંથી આપણે આવા મુદ્દાના જે શબ્દો છે એ આપણી રીતે પકડવા પડે રીતે. આજે કે આમાં મહારાજે રીતે કોઈ ને કે આજે ખરેખર જીવનું જે કલ્યાણ થાય, કહેતા જીવનો જે મોક્ષ થાય, એને માટે તો મારે શું કે પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન કહેતા આજે સર્વોપરી ઈષ્ટદેવ છે આપણા સ્વામિનારાયણ ભગવાન, એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન
કીર્તન અને કથા, બસ. કારણ કે જે સ્વરૂપમાં આપણે તે જોડાવાનું છે તે આજે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર રીતે યોજાયો ત્યારે દ્રોણાચાર્યને એમાં ઇન્ટરવ્યૂ લેવા માટે રાખવામાં આવ્યા હતા. કારણ એ સ્વયંવરમાં તો બધા ઘણા રીતે આવેલા અને બધાને એ કરવા જાય તો એમાં તો ઘણો સમય જાય. પણ એને માટે જેમ આજે નહીં કોઈ સારી એવી પોસ્ટ હોય તો એને માટે બધા તો ઘણી એપ્લિકેશન આવે, પણ એમાંથી થોડી એક્ઝામ લેવામાં આવે, રિટન ટેસ્ટ લેવામાં આવે. એ રિટન ટેસ્ટમાં અમુક પાછા પાસ થાય તો એમાંથી પાછા વળી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી રીતે આવે, એમાંથી પાછું સિલેક્શન રીતે થાય. તો એવી રીતે અહીંયા પણ એવું રાખવામાં આવ્યું હતું. તો બધા ત્યાં આગળ આવે બધા ઉમેદવારો, પછી દ્રોણાચાર્ય પૂછે કે ભાઈ તમને શું દેખાય છે? એટલે બધા કે હો આવી વિશાળ સભા, આ બધો પર્વત. દ્રોણાચાર્ય કે બરાબર છે, બેસી જાઓ. એ રીતે બધા કેટલાય રીતે આવ્યા અને બધા, કારણ કે જે એ લોકોને તો આવું બધું દેખાતું એની વાત કરી રીતે. પછી જ્યારે અર્જુનનો વારો રીતે આવ્યો અને અર્જુનને પૂછ્યું ભાઈ તને શું દેખાય છે? અર્જુન કે મને કંઈ નથી દેખાતું, મને તો બસ ખાલી પેલું ઝાડ ઉપર પક્ષી છે ને એ જ મને તે દેખાય છે. એટલે દ્રોણાચાર્ય કે આ કંઈક નિશાનની નજીકમાં છે, એટલે કે હજુ પણ તારી દ્રષ્ટિનો બરાબર સંકોચ કર. હવે શું દેખાય છે? તો કે હવે ફક્ત પક્ષીની આંખ દેખાય છે. તો કે હવે બાણમાં રીતે. અને એ રીતે અર્જુને એ જે નિશાન હતું એ રીતે પાડ્યું અને સ્વયંવર પોતે તે જીત્યા રીતે. એટલે કહેવાનું શું કે આજે નિશાન આપણે સિદ્ધ કરવું હોય, નિશાને વહેંધવું હોય તો આપણી દ્રષ્ટિ એ નિશાન તરફ જ એ પ્રત્યે જ રીતે હોવી જોઈએ, તો જ એ નિશાન આપણું રીતે પડે રીતે. એમાં જે આ દેહ કરીને આપણું નિશાન શું છે? રીતે બ્રહ્મરૂપ થવાનું નિશાન છે આપણું, કે આ દેહ કરીને આપણે બ્રહ્મરૂપ થવું છે. તો એને માટે મહારાજ કહે છે ને કે પ્રત્યક્ષ સ્વરૂપ છે ભગવાનનું રીતે. અત્યારે એના એ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આપણને પ્રત્યક્ષ સ્વરૂપે પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા રીતે મળ્યા છે રીતે. તો મારે કે એ સ્વરૂપનું જ જ્ઞાન, એનું જ ધ્યાન, એનું જ કીર્તન, એની જ કથા, કારણ કે તો જ એમાં આપણું સર્વ પ્રકારે એનું રીતે જોડાય રીતે થાય રીતે. તો આજે એ વસ્તુ છે અને એટલા માટે જ એ આજે પ્રત્યક્ષ સ્વરૂપનું જેટલા આપણને વિશેષ ને વિશેષ એ પ્રકારનો મહિમા રીતે સમજાય, તો એ મહિમા સમજાય તો એવી લગ્ની લાગે આપણને. આજે જેટલો એમને વિશે આપણને મહિમા સમજાય તો એને કરી આપણે પ્રાપ્તિ તો થઈ છે. આજે ખરેખર આપણા પુણ્ય મહારાજના કૃપાએ કરીને અને પૂર્વના કંઈક આપણા પુણ્ય છે તો એ આપણને આજે પ્રગટ સ્વરૂપ મહારાજનું, પ્રભુ સ્વામી મહારાજ એ આપણને ઓળખાયા છે રીતે. એ બહુ મોટી વાત છે રીતે. પણ હજુ આ વસ્તુ કેવી છે તો જેમ બાળક હોય ને બાળકના હાથમાં સરસ કિંમતી ઘડિયાળ હોય ને એના જેવી વાત છે કે બાળકને એનો મહિમા ના હોય રીતે. એને કોઈ ચોકલેટ આપે ને કે લે બાબા તો આ ઘડિયાળ આપ મને, તો આપી દે રીતે. તો આજે આપણે પણ એવું છે, આજે અનાયાસે આપણને આ યોગ થઈ ગયો છે એટલે હજુ જોઈએ એવો એમનો મહિમા એ હજુ સમજ, અને એ પણ કઠણ છે. આજે એ પ્રકારનો એવો જેવો છે એમનો મહિમા એ આજે સમજાવવો કઠણ છે રીતે. પણ એ મહિમા આજે આ સમજવાનું આ ઉત્તમ સાધન છે. કોઈ પણ વ્યક્તિનો મહિમા એ આપણને શાને કરીને સમજાય છે? આજે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ પણ આજે મનુષ્ય છે, આજે દાખલા તરીકે કલેક્ટર હોય કે આજે ચીફ મિનિસ્ટર હોય, હવે છે તો આપણા જેવા માણસ જ ને, છતાં પણ એનો મહિમા શાને કરીને છે? એનું કાર્ય કરીને, એના હોદ્દા કરીને રીતે એને કરીને એનો મહિમા છે રીતે. એમ આજે પ્રમુખ સાહેબ મહારાજ પણ આપણી રીતે મળ્યા છે રીતે ખરેખર. પણ એનો જેમ આપણને એ મહિમા વિશેષને વિશેષ જેમ સમજાય એમ આપણને સહેજે સહેજે એમના તરફ આપણું ખેંચાણ રીતે વધે રીતે. તો એ મહિમા સમજવાનું આજે આ જ એક ઉત્તમ સાધન છે કે એમનું જીવન, એમનું કાર્ય. આજે કોઈ પણ વ્યક્તિની મહત્તા એ એમના જીવન અને કાર્ય કરીને જ છે રીતે કે ભાઈ આજે ખરેખર એમનું જીવન કેવું છે, એમનું કાર્ય કેવું છે, એ જેટલું વિશેષ ને વિશેષ એ આપણા ધ્યાનમાં રીતે, આપણા જાણવામાં રીતે આવે એમ આપણને એમના પ્રત્યે આપણી લાગણી છે ને એ રીતે વધતી જાય છે રીતે.
અને આજે ખરેખર પ્રમુખ સાહેબ મહારાજનું જીવન તો એટલું બધું સમૃદ્ધ છે, બંને રીતે. આજે એમનો આંતરિક વૈભવ પણ એટલો બધો છે, તેમજ એમની બાહ્ય જે કાર્યશક્તિ છે પણ એટલી બધી છે, તેમજ એમનું જે પોતાનું અંગત વર્તન એ પણ એટલું અતિશય અણિશુદ્ધ છે એ રીતે કે એ આજે જેટલું આપણે જાણીએ તો સહેજે જ આપણે થાય કે ઓહો આજે આપણને આવી જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે. ત્યારે એ બધું જાણવા માટે એમના જે પ્રસંગો છે એનાથી જ રીતે જણાય. હવે વસ્તુસ્થિતિ એવી છે કે હવે એવા પ્રસંગો તો આપણને ક્યારે જાણવા મળે એ રીતે, કારણ કે આપણે તો કે દરેક પ્રસંગે આપણે હાજર હોતા નથી રીતે. પણ આજે એક મોટી વસ્તુ એ જ છે કે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન એટલે એકદમ ઓપન લાઈફ, એકદમ ખુલ્લું જીવન છે એમનું. પ્રમુખ સાહેબ મહારાજનું એક બિલકુલ એમનું પ્રાઇવેટ જીવન નથી. આજે 24 કલાક તમે જો તેમની સાથે સંતો કે યુવકો રીતે હોય છે જે રીતે બાથરૂમમાં ટોયલેટમાં જાય તો પણ ત્યાં સંતો એમને ઊભા કરવા બેસાડવા માટે રીતે હોય છે રીતે, લઘુ કરવા જાય તો પણ સંતો ત્યાં રીતે હોય રીતે. હવે તો તમે આપણે સમજી શકીએ કે એમને માટે કોઈ ખાનગી ક્ષણ નથી, ખાનગી મોમેન્ટ નથી. તો આજે ખુલ્લું જીવન છે રીતે. અને આજે માણસને કંઈ સંતાડવું હોય, કંઈ દમ કરવો હોય, દેખાવ કરવો હોય તો એને માટે કંઈ એવો સમય જોઈએ કે એને માટે એ જોઈએ રીતે. પણ આજે સ્વામીને તો બસ બધા જ એમની સાથે રીતે હોય છે જ. અને એમાં જે પ્રસંગો આજે આમ તો આપણે બધા જ વ્યવસ્થિત જ છે રીતે, પણ આપણી કસોટી ક્યારે થાય? એવા પ્રસંગો બને ત્યારે. એ પ્રસંગોમાં આપણે કેટલા નિવડીએ છીએ, એ પ્રસંગોમાં આપણી નિષ્ઠા, આપણી દ્રઢતા, આપણી નિયમ ધર્મની પાલનની એ કેટલું છે એની ચકાસણી ક્યારે થાય? પ્રસંગો બને ત્યારે. ત્યારે ખરેખર જે માણસની જે મહત્તા છે ને બહાર રીતે આવતી હોય છે. તો આજે પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં આવા અસંખ્ય પ્રસંગો બનેલા છે. અને આજે બીજી એક મોટી વસ્તુ એ છે કે આજે આપણે ત્યાં જે સંતો છે એ ખરેખર એવા બુદ્ધિશાળી સંતો છે. આજે એમને એમ કોઈ આવા આજે કેમ્બ્રિજના આવા વિદ્યાર્થી કે આજે તમે જો ઇંગ્લેન્ડ ને અમેરિકાના સિટીઝન છોડીને આજે બધા સારા ભણેલા ગણેલા યુવાનો એ આવ્યા છે, એમને એમ નથી આવ્યા. ખરેખર જેને કહે ને કે પાણીમાંથી પોરા કાઢેવા કહેતા કે આમ નાની સરખી ભૂલ હોય ને તો પણ પકડે એવા બધા બુદ્ધિશાળી છે રીતે. પણ આજે એ પણ આજે સ્વામીને આ રીતે એમની આજ્ઞામાં વર્તે છે. શા માટે? સ્વામીનું જીવન એવું છે એટલા માટે. એમનું એવું અણિશુદ્ધ અને પવિત્ર રીતે જીવન છે, નિખાલસ જીવન છે એ રીતે. ત્યારે એ આવા બુદ્ધિશાળી સંતોએ જે સ્વામીને નિરખ્યા છે ને એમની દ્રષ્ટિએ જે આવા પ્રસંગોમાં એમને જે સ્વામીને ખરેખર જોયા છે રીતે, તો એ પ્રસંગો આજે આપણને અહીંયા આગળ આ મહિના સુધી જાણવાના મળશે. એ ખરેખર આપણા માટે આ વસ્તુ કેવી છે? તો જેમ નાનું બાળક હોય ને, એ નાનું બાળકને આજે ગમે તેટલું સારા કપડાં મળે, કે બાળકને ગમે તેટલું સારું પારણું મળે, કે બાળકને ગમે તેટલા સારા રમકડા મળે, એને કરીને બાળકનો વિકાસ ના થાય. એ બાળકને જોઈએ શું? એની માતાનું વાત્સલ્ય, માતાનું દૂધ, એને કરીને જે બાળકનો ખરેખરો વિકાસ રીતે થાય. એમ આજે બધું છે, બધા આપણે જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, બધું કરીએ રીતે, પણ ખરેખરું પોષણ તો આજે આ પ્રગટના જે ચરિત્ર છે રીતે એનાથી જ આપણને ખરું પોષણ મળે રીતે. તો આજે એવું જે ખરેખર જેને કહે ને માતાનું દૂધ, એવું જ આજે આ પ્રગટના જે ચરિત્રામૃત છે એનો આપણને જે લાભ રીતે મળવાનો છે તે આપણા ખરેખર બહુ મોટા પુણ્ય હોય ત્યારે આવો લાભ એ રીતે આપણને મળવાનો છે. તો આપણે સૌએ એ લાભ રીતે લેવો. હવે બધાને ખાસ નમ્ર વિનંતી કરવાની કે આપણે એકલપટ્ટા ન થવું એ રીતે. આપણે એકલા એ લાભ ન લૂંટવો. આજે આપણે આ લાભ લઈએ છીએ તો બીજા પણ આપણા જે હરિભક્તો છે એમને પણ કહેવું, જેને આપણે જેની પાસે પ્રસંગ હોય ફોનથી વાત કરીએ, રૂબરૂમાં વાત એ રીતે કરીએ. આપણે તો વહેંચીને, જેમ પેલા મુસલમાનો હોય છે ને, એ મુસલમાનો એ રીતે તમે એક થાળીમાં જ બધા જમે રીતે, શાથી હિલમિલ કે ખાના, કે બધા હળીમળીને ખાવો એ રીતે એ લોકોની ભાવના છે, સારી ભાવના છે મુસલમાનોની, કે ભાઈ આપણે એક થઈને બધા વહેંચીને રીતે ખાવું. એમ આજે આ ખરેખર લાભ આપણને મળવાનો છે. તો આપણે એકલા નહીં,
બીજા પણ આપણા હરિભક્તો સત્સંગીઓ છે એમને પણ આપણે ફોન કરવો, વાત કરવી કે ભાઈ આવો, ખરેખર ખૂબ સુંદર લાભ છે એ રીતે. તો એ રીતે આપણે બધાએ જેમ બને એમ વિશેષ આવો લાભ બધા એ રીતે લઈએ. અને એટલું જ નહીં, પણ આજે અહીંયા આગળ જે કંઈ હું તો એક નમ્ર સૂચન પણ કરીશ કે આપણે સહેજ કંઈ કાગળ, પેન, નોટબુક લઈને આવીએ. એવા અમુક જે પ્રસંગો છે એને નોંધતા જઈએ, કારણ કે આપણી એક યાદશક્તિ કેટલી છે. અહીંયા કલાક સુધી કેટલાય પ્રસંગો એનું એ થઈ જાય, આપણે એમાંથી કેટલા યાદ રાખી શકીએ. પણ એના મુદ્દા જ પ્રસંગનું ખાલી એક હેડિંગ જ નોંધ્યું હોય રીતે. અત્યારે જેમ પ્રસંગ એમને કહ્યો કે ભાઈ આ રીતે ગોંડલમાં પ્રમુખ સાહેબ મહારાજે આ યુવકોને આ વાત કરી, બસ તો એના પરથી એ આખો પ્રસંગ પછી આપણે રિકલેક્ટ કરી શકીએ રીતે, એને વાગોળી શકીએ રીતે. એ અગત્યનું છે. પ્રસંગ તો સાંભળીએ, પણ એ પ્રસંગનું પાછળ એની જે વાગડવું, જેમ પેલા ઢોર છે, એ ઢોર એક વખત ખાય પણ પછી એને બહાર કાઢી એને બરાબર ચાવીને અંદર એને એક રસ કરીને કરે તારે એનું દૂધ થાય રીતે. એમ આજે પ્રસંગો તો આપણે સાંભળીએ, પણ એની પાછળ એટલું મનન, એ પણ એટલું જ અગત્યનું છે. તો એને માટે થઈને મનન ક્યારે થઈ શકે? તો આપણે પ્રસંગો નોંધ્યા હોય તો પછી પાછળથી નિરાતના સમયમાં એ પ્રસંગોને આપણે પાછા એ કરીએ, એનું બરાબર મનમાં એનું એ રીતે એનાલિસિસ કરીએ, એનું વિશ્લેષણ રીતે કરીએ, તો એ બરાબર આજે ખરેખર આપણા જીવમાં એ વાત રીતે ઉતરે. તો આજના દિવસે મહારાજને સ્વામીની પ્રાર્થના રીતે કરું છું, અને મહારાજને સ્વામીની પ્રાર્થના કરું છું કે આજે પૂજ્ય પરમ તત્વ સ્વામીને મહારાજ એવી શક્તિ આપે, એમનું એવું તંદુરસ્ત રાખે, એક મહિનો સુધી સળંગ આપણને આવી સુંદર કથાવાર્તા રીતે કરી શકે. પ્રમુખ સાહેબ મહારાજના લીલાચરિતમાં આપણે કહે, અને આપણે પણ એ રીતે ગ્રહણ કરી શકીએ. એ મહારાજ આપણે સર્વ શક્તિ બુદ્ધિ આપે, એ જ પ્રાર્થના.